અહીંયા જ કચરો નાખી જાય છે અને કોઈ આનું સમાધાન છે નહીં. ત્યારે કોઈ આવ્યું નથી. આ બધું સફાઈ બરાબર થતી નહીં. 10-15 વર્ષથી તો સમસ્યા છે જ તે. છોકરાઓ પણ બીમાર ઘણા પડે છે. પથ્થર લગાવ્યા છે પણ ઊંચા નીચા ખાડા ખબડા ને એવા લગાવી દીધા છે પથ્થર, એટલે પાણી ભરાય છે. પીવાનું પાણી તો અમે સેલે છે ને અમારે ઠામુકું નથી. પથ્થરવાળા પથ્થર નાખવા નથી આવતા, ખોલીને ગયા છે. થાંભલા નાખવાને કહીને ગયા હતા પણ હજી આયા નથી. નાખી દઈશું કરે હાલ વાયદા જ કોઈ પૂરા નથી કરતા. નવરંગપુરા વોર્ડમાં રાજીવનગર વિભાગ 2 ની અંદર આપણે અત્યારે છીએ અને તમે સ્લોગન વાંચો કે જે અહીંયા દિવાલ પર કોટની ઉપર લખ્યું છે, મારું શહેર મારું ગૌરવ. બરાબર, એક આ સ્લોગન છે અને કોર્પોરેટરોના અહીંયા નામ લખેલા છે: વંદના રાજીવ શાહ, આશાબેન બ્રહ્મભટ્ટ, હેમંત તુલસીભાઈ પરમાર, નીરવ કવિ. હવે કહેવાય કે દીવા તળે અંધારું તેવી પરિસ્થિતિ અહીંયા છે. ત્યાં એમનું નામ છે, સ્લોગન મારું શહેર મારું ગૌરવ એ લખેલું છે. ને તમે આ જો કે અહીંયા ગંદકી જો કે અહીંયા જ એના જે સ્લોગન લખેલું છે ત્યાં જ તમે ગંદકીના દ્રશ્યો જોઈ શકાજો કે જ્યાં સ્લોગન લખેલું છે, જ્યાં સ્વચ્છતા જાળવવા માટે કહેવામાં આવ્યું છે અને જ્યાં કોર્પોરેટરોના નામ લખેલા છે, દીવા તળે અંધારું સ્પષ્ટપણે તમે જોઈ શકો છો. લોકોની સમસ્યાઓ તો લોકો જણાવી જ રહ્યા છે, પણ જે સમસ્યાઓ એવી પણ છે જે આપણા અહીંયાથી પસાર થતા દરેક લોકો અને કોર્પોરેટરોને પણ આ નરી આંખે જોઈ શકાય તેવી સમસ્યાઓ છે. કદાચ આપણે કહી શકીએ કે કોર્પોરેટરોનો નાક કેમ બંધ છે, કેમ આમને આ દુર્ગંધ આ નથી આવતી રહી, તે એક સવાલ છે. ત્યારે આપણે એક સ્થાનિક સાથે વાત કરીએ કે કેવી સમસ્યાઓ છે. શું નામ છે તમારું? મારું નામ રાહુલભાઈ છે. કેવી સમસ્યાઓ છે, કેટલા સમયથી છે આ બાબતે કોર્પોરેટરે રજૂઆત કરી હોય તો કેવા જવાબ મળે છે? આ ખાસા ટાઈમથી છે અને અહીંયા ગંદકી રોજે રોજ આવી થાય છે અને બધા જ અહીંયા જ કચરો નાખી જાય છે અને કોઈ આનું સમાધાન છે નહીં. કોર્પોરેટરને આ બાબતે રજૂઆત કરી હોય, કેવો જવાબ મળ્યો હોય કે ભાઈ કોણ છે તમારા કોર્પોરેટરના નામ ખબર છે તમને? નામ તો ખબર છે ને, પણ અહીંયા કોઈ એનું સમાધાન થતું નથી આ વસ્તુનું. કોઈ દિવસ કોર્પોરેટર અહીંયા આવ્યા હોય કે ભાઈ સ્થાનિક તાગ મેળવીએ કે લોકોને શું સમસ્યા છે એવું કોઈ પરિસ્થિતિ થઈ નહીં. આ જે છે કોઈ કોર્પોરેટર હજુ આવ્યું જ નહીં અને આનું સમાધાન થયું છે. શું નામ છે તમારું? મારું દુલજીભાઈ નામ છે. કેવી સમસ્યાઓ છે વોર્ડમાં, કેટલા સમયથી છે અને આને લઈને કોર્પોરેટરો કેવું કામ સમય કરી તો રહ્યા છે? અત્યારે તો સમય તો બહુ થઈ ગયો, ટાઈમ બહુ થઈ ગયો. અત્યારે કોઈ આવ્યું નથી. આ બધું સફાઈ બરાબર થતી નહીં. બધા વસ્તીવાળા બધા કચરા અહીંયા જ મૂકે છે. ગાડી રાત્રે આવશે, રાત્રે ભરીને જતી રહે, પણ કોઈ અત્યારે આટલી મતલબ સાફ સફાઈ રહેતી નથી. ફરીથી ચૂંટણી આવી છે, ફરીથી જે કોર્પોરેટર છે વાયદાઓ કરશે અને પોતાના જે અગાઉના વાયદાઓ કેટલા પૂર્ણ કર્યા, ફરીથી વાયદાઓ કરવા માટે આવશે. તો અગાઉના કેટલા વાયદાઓ પૂર્ણ કર્યા? વાયદા તો ફોન જે આજુબાજુ છે એ બધા વાયદા કરે, ફોન કરે, પણ એને કોઈ ઉણવાઈ થતી નથી. એને કોઈ આવતા નથી. સ્થાનિકોના કહેવા અનુસાર કોર્પોરેટરો વાયદાઓ તો કરે છે, પણ વાયદાઓ પૂર્ણ નથી થતા એમનું કહેવું છે. હવે આપણે અન્ય સ્થાનિકો સાથે વાત કરીએ કે તેમને શું સમસ્યાઓ છે. સમસ્યા તો આ ગંદકીની ઘણા સમયથી છે. દુકાનની સામે જ છે. દુકાનની સામે જ છે. અત્યારે તો સારું, ચોમાસામાં બહુ તકલીફ પડે છે તો કોઈ નિરાકરણ આવતું છે નહીં. ઘણા સમયથી છે, 10-15 વર્ષથી તો સમસ્યા છે જ તે. જ્યારથી આ કોર્ટ બન્યો, રેલની આ બાજુ આવ્યા ત્યારથી તો વધારે પડતી ગંદકી થઈ ગઈ છે. પહેલાં આટલી નથી. આ પછી વધારે સમસ્યા થઈ એ પ્રમાણે છોકરાઓ પણ બીમાર ઘણા પડે છે ગંદકીના કારણે. જવાબ તો આપે છે, ઘણા કામ બી કરે છે, એવું નથી, પણ પછી એ લોકોની સાથે સાથે પબ્લિકને ભાઈ સમજવું પડે કે આપણે ના નાખીએ આવી રીતે. ભાઈ આવી રીતે ગંદકી ના કરીએ, આપણું જ ઘર છે. ઘરમાં આપણે ગંદકી કરીએ થોડું ચાલે? રેગ્યુલર સાફ સફાઈ થાય જ છે. નિરાકરણ તો લાવે છે, પણ ડોર ટુ ડોર કચરો પણ લઈ જાય છે. તો પબ્લિક સમજતી નથી. જ્યાં મૂક્યા છે પીપણાને એમાં કચરો નાખવાની જગ્યાએ બહાર નાખીને વહી જાય છે. પબ્લિકને પણ સમજવું પડે ને કે કચરો બધો આમાં નાખીએ તો એ ડોર ટુ ડોર લેવા આવે તરત લઈ શકે. હવે નીચેથી ઉપાડવાનું આ બધું આડો કચરો ફેલાવે તો કેટલી ગંદકી વધારે થાય. રેગ્યુલર સાફ સફાઈ થાય? રેગ્યુલર સાફ સફાઈ થાય જ છે. તમારે કેવી માથાકૂટ થાય છે આ લોકો કચરો નીચે નાખે એટલે? કચરા નીચે નાખવા બાબતે અમે અહીંયા નજીકમાં રહીએ છીએ એટલે અમને તો વધારે તકલીફ પડે. હવે અમે બોલવા જઈએ ને એટલે સામેથી કહે કે તમારું થોડું છે. ઘણી બધી તકરાર કરે છે પછી પબ્લિક અમારી સામે. અમે કામમાં ધ્યાન દઈએ અહીંયા કે પછી અહીંયા ધ્યાન દઈએ. અમે એક જણને બોલીએ તો 2 જણા સામેથી આવીને બાજવા આવે. ચૂંટણી આવી ગઈ છે. ચૂંટણી એટલે વાયદાઓની સિઝન અને કહેવાય મેં મત માગવાનો તહેવાર. એટલે ફરીથી લોકો
પાસે જે વાયદાઓ અગાઉ કરવામાં આવ્યા હતા તે વાયદાઓ કેટલા પૂરા થયા આજે ઇન્ડિયા વોચની ટીમ નવરંગપુરા વોર્ડમાં આવી ગઈ છે ત્યારે લોકોને શું સમસ્યા છે, કોર્પોરેટર દ્વારા કેટલા વાયદાઓ પૂર્ણ કરવામાં આવ્યા, કઈ કઈ સમસ્યાઓ હજી સુધી દૂર નથી થઈ, તે સમસ્યાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા માટે આપણે નવરંગપુરા વોર્ડમાં પહોંચી ગયા છીએ. તો આપણે જનતા સાથે વાત કરીએ કે તેમને શું સમસ્યા છે. અમારે તકલીફ અહીંયા ચોમાસામાં પાણી ભરાય છે કે અહીંયા આમાં હલાતું નથી. ચોમાસામાં અમારે કાંઈ લેવા કરવા જવું હોય તો એમને બહુ તકલીફ પડતી હોય છે. પણ આ બધા પથ્થર લગાવ્યા છે પણ ઊંચા નીચા ખાડા ખબડા એવા લગાવી દીધા છે પથ્થર, એટલે પાણી ભરાય છે, તકલીફ બહુ પડે છે. આ લોકોએ પથ્થર લગાવ્યા પછી તો બહુ જ તકલીફ પડે. ગટરનું તો આવે છે પણ સાફ કરે એવી સાફ કરે એટલે પાછી ભરાય જ જાય. અને લાઇટમાંય પાછું કે લાઇટ આજે ચાલુ હોય તો કાલે આજે આખા દિવસમાં લાઇટ તો ઠીક પણ સાંજે ચાલુ હોય ને લાઇટ પછી રાતના જ જતી રહી. કાંઈ વાયદા જ કોઈ પૂરા નથી કરતા ને ખાલી આવીને સારું લગાડીને જતા રહી છે. આ વખતે ફરીથી વોટ લેવા આવશે તો શું કહેશો તમે? અમે આપવાના જ નથી, કોઈને વોટ નથી આપવો, નથી ભાજપને આપવો કે નથી કોઈને આપવો જ નથી વોટ જ. ઘણા ટાઈમથી હેરાન થાય છે. એમ તો તે પહેલાં નાખીએ છે નાખી જઈશું પણ કોઈ આવતા નથી, કોઈ ધ્યાન નથી દેતું. ચોમાસાનું બધાય પાણી ભરાય છે. અત્યારે આ પીવાનું પાણી તો અમે સેલે છે ને અમારે ઠામુકું નથી, લાઇટોનો થાંભલોય નથી અહીંયા અમારા ગલીમાં અને પાણી નથી આવતું. અને આ બ્લોક તો કીધું નાખું કરીશ પણ કોઈ આવતા નથી. આ બે મહિના જેવું થયું આમનામ વચ્ચે પડ્યું છે. આટલું આમ કરીને ગયા હજી કોઈ ધ્યાન દેતું નથી. કરી જાય હરખું નાખી જાય તો વોટ તો અમે ફેરે ને ફેરે આપીશું પણ કામ તો અમારું કાંઈ થતું નથી. હવે આ પથ્થરવાળા પથ્થર નાખવા નથી આવતા, ખોલીને ગયા છે. આ લાઇટનો થાંભલો લેન્ડમાં નથી. પાણી તો આવતું જ નથી. મોટર ચાલુ કરી તો આવે છે, નથી આવતું. અહીં કોઈ નથી આવતા જોવા. આ પથ્થર નાખવાને કીધા પણ અહીંયા પથ્થર આવા નાખીને વ્યાજ જાય ને 1.5 મહિના પડ્યા પણ કોઈ ધ્યાન દેતું નથી. કીધું પણ આવતા નથી, કહે છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું. અહીંયા તો ક્યારેય નથી આવતા. એ તો અહીં મિટિંગો ક્યાંક કરે ને અહીંયા ઊભા રહીએ ત્યાં જાય. અમે તો કેટલી સમય ગયા એટલે એની વાત જ ન પૂછે. એટલી આ રેતી ધૂળ આ છોકરા આખો હેરાન થાય, અમે હેરાન થાય, ઘર આખું અમારું ધૂળ થઈ જાય. અમે આખો કેટલુંક સાફસૂફ કરી. ત્યાં હું 2 વખત તો પડી હોતી કે ગઈ અને આ પાણા કે નાંગરા ભરવા માંડે, કોઈ આમ ઉલારે કોઈ આમ ઉલારે. આપણે આખો કેટલાક ફેરવવા મીટિંગ કરે સામના પછી આવશે એમ કે આવતા નથી. આજે આ 1.5 મહિનો થઈ ગયો. શું સમસ્યા છે? આ અમારે આ નાખવાનું છે ને આ ગટરનું આ છે ને બધું કરવાનું છે. આ થાંભલા નાખવાનું કહીને ગયા હતા પણ હજી આયા નથી. નાખી દઈશું કરો. અમે તો 25 વર્ષથી લાઇટ નથી આવી. ના કેટલા સમયથી લાઇટો નથી તમારા વિસ્તારમાં? 25 વર્ષથી નથી અમારા તો. ઓલી લાઇટો તો છે પણ થાંભલાની લાઇટો નથી નાખી. મીટિંગ કરે છે પછી ભેગા થાય છે ને પછી સહી કરાવે અને પછી કે આવશે એમ કહે છે. ફોન કરીએ એટલે પણ આવતા નથી.